છે. હવે એક એવી સમસ્યાનો સામનો કરી રહી છે જે નાગરિકો માટે દુઃખદાયક બની ગઈ છે. ઉધના ઝોનના ખટોદરા જળ વિતરણ મથક પરથી 3000 લીટરના નાના ટેન્કરના સેવાઓ અત્યારે બંધ છે. આ ટેન્કર છેલ્લા 4 મહિનાથી કંડમ પરિસ્થિતિમાં છે, જેના કારણે સ્થાનિક લોકોને ઊભી પડેલી પરિસ્થિતિથી થતી મુશ્કેલી વધી ગઈ છે. આ વિસ્તારમાં રહેણાંક વિસ્તારોના નાની ગલીઓ અને રસ્તાઓને ધ્યાનમાં રાખતા 3000 લીટરના નાના ટેન્કરોની વધારે જરૂરિયાત રહે છે. જૂની પ્રથા પ્રમાણે નાગરિકો 3000 લીટરના ટેન્કર માટે ₹600 અને 10000 લીટરના મોટા ટેન્કર માટે ₹1200 ચૂકવતા હતા, પરંતુ ટેન્કર સેવા બંધ થવા પરિણામે નાગરિકોને મોટા ટેન્કરોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે, જેના કારણે જરૂરિયાત કરતાં વધારે પાણી વેડફાઈ રહી છે અને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. હાલમાં સુરતના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલના નેતૃત્વમાં જળ સંચય અભિયાનમાં સક્રિયતા દાખવી રહી છે, પરંતુ સ્થાનિક સ્તરે નાની આ પ્રક્રિયાઓ પર યોગ્ય ધ્યાનની અભાવ જણાતો છે. ત્યારે આ પ્રકારના બેદરકાર વહીવટથી જળ સંચય અભિયાનની અસરકારકતા પર સવાલ ઉઠે છે. આ સાથે જ આશરે ₹10,000 કરોડનો વાર્ષિક બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાને અને તેના વહીવટી તંત્રને વધુ સતર્ક અને જવાબદારીથી નાગરિકોને જરૂરિયાતી સેવાઓ પૂરી પાડવી પડશે, કારણ કે આ પ્રકારની સમસ્યાઓ નાગરિકો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ છે, પીડ પરાઈ જાણે રે. આ પંક્તિથી આ લેખમાં એક સાચી અને દયાળુ વહીવટની આહ્વાન કરવામાં આવી રહી છે.